નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ સિદ્ધપુરની, તો સિદ્ધપુરમાં સરસ્વતી નદીના તટે આવેલું 5 સ્વયંભૂ મહાદેવ પૈકીનું એક મહાદેવનું મંદિર આવેલું છે. વૈદ અને પુરાણોમાં વાલ્કેશ્વર મહાદેવનો ઉલ્લેખ વાલ્યખિલ્ય ઋષિના આશ્રમ તરીકે થયેલો છે. ત્યારે વાલ્કેશ્વર મહાદેવમાં પાંડવોએ પોતાની માતા કુંતી સાથે વનવાસનો સમય વિતાવેલ છે, જેના હાલ પણ અહીંયા એમના દ્વારા સ્થાપિત 5 મહાદેવના લિંગો અહીં દ્રશ્યમાન છે. અહીંયા અષ્ટભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. ભારત વર્ષમાં એકમાત્ર મંદિર અહીં છે, જ્યારે મહાદેવજીના યજ્ઞમાં ઇન્દ્રદેવ અહીંયાથી પસાર થતા વાલ્યખિલ્ય ઋષિ અંગુષ્ઠ જેવડા રૂપમાં તપ કરતા હતા, જે ઇન્દ્રદેવ જોઈ ગયા અને મસ્કરી કરવા લાગ્યા. તો ઋષિ મુનિઓએ ઇન્દ્રદેવને અહીંયા બંધક બનાવ્યા હતા. આ શ્રાપમાંથી મુક્ત થવા ઇન્દ્રદેવે મહાદેવની ઘોર તપસ્યા કરતા મહાદેવજી પ્રસન્ન થઈ અહીં દર્શન દીધા હતા. શ્રાપમાંથી અહીં અષ્ટભૈરવ દાદાના મંદિરની ભૈરવ ચક્રથી સહિત સ્થાપના કરી વિધિવત એમની પૂજા અર્ચના કરવામાં આવી. સ્થાપના કરેલ આવું અનેક રીતે સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે અહીં મહાદેવનું દેવસ્થાન છે. અહીં નારાયણ બલિ, નાગબલિ, શાંતિવિધિ, લઘુરુદ્ર જેવા અનેક ધાર્મિક કાર્ય થાય છે. અહીં ખાસ કરીને લોકો સંતાન પ્રાપ્તિના સુખ માટે વાદા આખડીઓ રાખે છે. મોટાભાગના લોકોની મનોકામના પણ અહીંયા પૂર્ણ થાય છે. અષ્ટભૈરવ દાદાને દર મંગળવારે લોકો ચવાણાના પ્રસાદ ખાસ ધરાવે છે. ત્યારે કાર્તિક વદ આઠમે ભૈરવ જયંતિના દિવસે અહીં ભવ્ય ધાર્મિક હવન અને પૂજા વિધિ કરવામાં આવે છે.